રાજકોટમાં આવેલા ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। પાણીની સપાટીમાં વધારો થતાં ડેમના 6 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। આમ ભારે વરસાદ થતાં મોજ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાડા ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને જવા આવવાની મુશ્કેલી પડે છે। આ કોઝવે વહેલી તકે બને તેવી માંગ લોકોને છે, જેથી નદી કાંઠાના વિસ્તાર જેવા કે મોજીરા, ખાખીજાડિયા, ઉપલેટા, ગઢડા, નવાપરા, સેવંતરા અને વાડલા સહિતના ડેમના નીચાણવાસમાં આવતા ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતીના પગલાં લેવાથી સૂચના આપવામાં આવી છે। આજે બીજે દિવસે પણ મોજ ડેમના 6 દરવાજા ખુલ્લા હોય, જેને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે। તેમજ અત્યારે અમારા ગામનો કોઝવે છે તે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારે એવી માગણી છે કે આ કોઝવેની જગ્યાએ જે પુલ મંજૂર થઈ ગયો છે તે પુલ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।